હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસી. મિત્રો, પંચાયત બોર્ડ દ્વારા ઓફિશિયલ એએઈનો સિલેબસ ડિક્લેર કરી દીધો છે. આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર મેં તમને વાત કરેલી જ હતી. ગૌણ સેવાનો સિલેબસને આપણે રેફરન્સ લીધો હતો. કેમ? કારણ કે ગૌણ સેવાએ સેમ પોસ્ટ ઉપર એક્ઝામ કન્ડક્ટ કરેલી હતી અને એનો જ સિલેબસને આધારે પંચાયત બોર્ડે સિલેબસ આપેલો છે. ઓલમોસ્ટ 99.99% સેમ છે. હા, તમને પેપર સ્ટાઇલની અંદર ફેરફાર હશે. મતલબ કે ભાઈ પોર્શન તમને મેન્શન કરી દીધો હશે કે ભાઈ ટેકનિકલની અંદર તો કે આટલા માર્ક આ પોર્શનમાંથી આટલા ક્વેશ્ચન્સ આવશે, એટલા માટે આપણે એને 0.01% અલગ કેટેગરીમાં રાખ્યું. પણ સિલેબસનો જે ટોપિક છે એ તો કોમન જ રાખેલા છે. તો ટોટલ તમારું 200 માર્કનું પેપર છે, 3 કલાકનો સમય છે. 200 માર્કમાં 100 માર્ક તમારું ટેકનિકલ રહેશે અને 100 માર્ક તમારું નોન ટેકનિકલ હશે. એમાં ઘણા બધા સબ્જેક્ટ છે, ડિટેલ સિલેબસ છે, આપણે 1 બાય 1 જોતા જશું. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તમારો જાહેરાત ક્રમાંક ખાસ જોઈ લેજો. જાહેરાત ક્રમાંક તો કે ભાઈ નોટિફિકેશન નંબર 1 2025-26 પોસ્ટ છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 માટે. ડિટેલ સિલેબસ છે, જોઈએ. ઓકે, અહીંયા તમને આખું કહેવાય ને સમરી આપેલી છે. શું છે તો કે ભાઈ જનરલ અવેરનેસ અને જીકે, બરાબર, ટોટલ 35 માર્કનું રહેશે. અને વે ઓફ મીડિયમ, બરાબર, કે જે કાંઈ ક્વેશ્ચનનું માધ્યમ હશે એ કયું હશે? ગુજરાતી હશે. ગુજરાતી ગ્રામર વ્યાકરણની વાત છે તો કે ભાઈ 20 માર્કનું છે, એની ભાષા રહેશે ગુજરાતી રહેશે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એક 20 માર્કનું છે, એની લેંગ્વેજ રહેશે કમ્પલસરી ઇંગ્લિશમાં. ચોથો જે પોર્શન છે એ જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ, ઇન્ટરપ્રિટેશન અને ડેટા, જેના ટોટલ માર્ક્સ રહેશે 25 અને ભાષા રહેશે ગુજરાતી. ઓકે, આ જે કાંઈ વસ્તુ હતી આ ટોટલ 100 માર્ક જે તમારા નોન ટેકનિકલના છે. હવે આપણે વાત કરવાની છે ટેકનિકલ. ડિટેલમાં જોશું. ટેકનિકલ 100 માર્કનું રહેશે, જેની ભાષા રહેશે ઇંગ્લિશ અથવા ગુજરાતી. પરંતુ જ્યારે અર્થઘટનનો પ્રશ્ન ઊભો થાય તો સિલેબસમાં નીચે લખેલું છે કે ભાઈ પ્રાધાન્ય આપવામાં આવશે અંગ્રેજી ભાષાને. તો જો તમને અંગ્રેજી ભાષા આવડતી હોય તો અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપજો. ઓકે, ગુજરાતીમાં તમે ક્વેશ્ચન વાંચીને આપવું હોય તો આપી શકો છો, પરંતુ અંગ્રેજીમાં, બરાબર, પ્રાધાન્ય આપશે જો અર્થઘટનનો પ્રશ્ન ઊભો થશે તો. બરાબર, ટોટલ તમારું 200 માર્કનું પેપર છે, 3 કલાકનો સમય રહેશે. ચલો, તો આ સમરી હતી. હવે ડિટેલમાં જોઈએ 1 બાય 1. ઓકે, જે પહેલો પોર્શન છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, જે 35 માર્કનું પૂછાવાનું છે, ભાષા રહેશે ગુજરાતી. હવે 35 માંથી કયા કયા ટોપિક લીધા છે અને કેટલા માર્ક્સ રહેશે જે તે ટોપિકના? તો પહેલો જ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા અને ગુજરાત, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા અને જીઓગ્રાફી ઓફ ગુજરાત. આ ટોટલ 3 ને ભેગા કરો, એમાંથી 11 માર્કનું પેપર હશે. બરાબર, હજી આની ડિટેલમાં જોશું પછી આગળ. પછી સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ્સ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, આમાંથી 14 માર્કનું રહેશે. પછી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ. આ બધાનું તમે કરશો તો 10 માર્ક્સનું રહેશે. એટલે આ ટોટલ કેટલું થયું? 35 માર્ક્સનું તમારું પહેલો પોર્શન થયો. ચલો આગળ વધીએ. હવે જે કાંઈ વસ્તુ હતી એને ડિટેલમાં જોઈએ. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, તો એમાં કયા કયા ટોપિક તમારે ધ્યાનમાં રાખવાના? તો કે ગુજરાતના અલગ અલગ રાજવંશો, બરાબર, રાજવંશો ખાસ જોવાના રહેશે, ગુપ્ત વંશને, બરાબર, વગેરે વગેરે. પછી મૈત્રક વંશ, સોલંકી વંશ ને વાઘેલા વંશ ને વગેરે વગેરે. ચલો, આ સિવાય 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ખાસ અહીંયા મેન્શન કરેલું છે ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે. બરાબર, ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે. પછી 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો જે કાંઈ થયા હતા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ,
આ જે કાંઈ છે એ, બરાબર. તો આ તમારું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાતની વાત થઈ ગઈ. હવે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા અને ગુજરાતમાં તો કે ભાઈ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં કળા છે, સાહિત્ય છે, સંગીત, શિલ્પ, સ્થાપત્ય કળાઓ વગેરે, બરાબર. આ બધી વસ્તુ, ચલો, અલગ અલગ કળાઓ છે, સાહિત્ય, શિલ્પ, સંગીત અને સ્થાપત્ય. ગુજરાતના મેળાઓમાં પછી ઉત્સવો, ખાણીપીણીઓ, પોશાક અને પરંપરાઓ વગેરે. ગુજરાતની લોકનાટ્ય કળાઓ ભવાઈની વાત કરેલી છે. પછી ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ છે, ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલયો, અને ગુજરાતના તીર્થ સ્થાનો અને પર્યટન સ્થળો. ચલો, તો આ કલ્ચરલ હેરિટેજની વાત છે. નેક્સ્ટ જોઈએ જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા અને જીઓગ્રાફી ઓફ ગુજરાત. તો કે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાતનો ભૂપૃષ્ઠની વાત છે. મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખીઓ, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાતો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. આ બધી વસ્તુ ભૌતિક ભૂગોળ. પછી સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ. ઇન શોર્ટ, ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળની વાત થયેલી છે, બરાબર. ચલો, તો આ જીઓગ્રાફીની વાત થઈ ગઈ. સ્પોર્ટ્સમાં તો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ અને રમતવીરોનું યોગદાનની વાત છે. હાલો, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો કે ભાઈ ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો, ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ, કટોકટીને લગતી જોગવાઈઓ. ચલો, આ પહેલા પોઈન્ટની અંદર. બીજું તો કે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ જેનું માળખું, કાર્યો, સત્તા અને વિશેષ અધિકારો, સમવાય તંત્રને લગતી બાબતો. ભારતમાં ન્યાયપાલિકાનું માળખુંની વાત છે. બંધારણીય સંસ્થાઓની વાત છે, સત્તા, કાર્યો અને જવાબદારીઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ અને સ્થાનિક સરકાર. ચલો, તો ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશનની અંદર આટલા પોઈન્ટ આપેલા છે, બરાબર. બધાની અંદર પછી લખી દીધું હતું કયા પોર્શનની અંદર કેટલા ગુણના ક્વેશ્ચન પૂછાશે. ચલો, પંચાયતી રાજ. તો પંચાયતી રાજનો ઇતિહાસ, ભારતમાં પંચાયતી રાજને લગતી સમિતિઓ, પંચાયતી રાજને લગત બંધારણીય જોગવાઈઓ, ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું. ચલો, પંચાયતી રાજમાંથી આટલા મુદ્દાઓ છે. વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ. તો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની વાત કરવાની. ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગમાં તો કે ભારતીય અર્થતંત્રની વાત કરશું, જેમાં સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદ ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગની વાત છે. પછી કૃષિ ક્ષેત્રની વાત છે, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખુંની વાત છે, બરાબર. આ ઉપરાંત જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં તો કે ભાઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિ અને સંધિઓ, બરાબર, અલગ અલગ પ્રોટોકોલ્સ ને એ બધી વસ્તુ, બરાબર. પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ, બરાબર. આ બધી વસ્તુ. વન અને વન્ય જીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને તેને લગતી બાબતો, આપત્તિ વ્યવસ્થાપન, રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, બધી વસ્તુ આવરી લીધી. અને વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ, વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, બરાબર. છઠ્ઠો પોઈન્ટ શું કે માહિતી અને સંચાર તકનીકો, ICT, બરાબર, તેનું મહત્વ, લાભો, પડકારો, ઈ ગવર્નન્સ વગેરે બાબતો. અને છેલ્લો પોઈન્ટ છે વર્તમાન પ્રવાહ. ઇન શોર્ટ, આજે 10 પોઈન્ટ આપણે ધ્યાનમાં લીધા. આમાંથી ટોટલ 35 માર્કના ક્વેશ્ચન આવશે. વાંચવાનું ઘણું બધું છે, ક્વેશ્ચનની સંખ્યા 35 રહેશે. ચલો, 35 માર્ક્સ માટેની વાત છે. હાલો, બીજો પોર્શન જોઈએ 20 માર્કનો, જે છે ગુજરાતી ગ્રામર એટલે કે વ્યાકરણ, બરાબર. ભાષા રહેશે ગુજરાતી, રૂઢિપ્રયોગો છે, કહેવત છે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ છે, સંધિ જોડો અને સંધિ છોડો, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. એટલે આ બધામાંથી ટોટલ 20 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. હાલો, આગળ વધીએ. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરની વાત કરીએ. 20 માર્ક્સ લેંગ્વેજ રહેશે ઇંગ્લિશ, બરાબર.
કઈ કઈ છે તો કે ભાઈ ટેન્સીસ છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, નેરેશન છે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત છે, ટ્રાન્સફોર્મેશન છે, યુઝ ઓફ આર્ટિકલ્સ છે, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રેપોઝિશન અને કન્જક્શન છે, વર્બ્સ અને એડવર્બ્સ છે, નાઉન્સ અને પ્રોનાઉન્સ છે, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ છે, સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, એફિક્સ છે, વર્ડ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક. ચલો તો આટલી બધી વસ્તુઓ આપેલી છે. ક્લિયર? તો આ ટોટલ 20 માર્ક્સનું તમારું ઇંગ્લિશ વાળો પોર્શન રહેશે. હાલો નેક્સ્ટ જોઈએ. મેથ્સ માટે 25 માર્ક્સનો પોર્શન રહેશે તમારો અને ભાષા રહેશે ગુજરાતી 25 માર્ક્સ માટે. કઈ કઈ વસ્તુ છે? સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફો, ખોટ, ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી, સમય, કાર્ય, સમય, ઝડપ, અંતર, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સંભાવના, ક્ષેત્રફળ, ઘનફળ, ઉંમર સંબંધિત, લોહીના સંબંધ, તાર્કિક, માહિતી અર્થઘટન અને શાબ્દિક તર્ક શક્તિ. આટલા બધા પોઈન્ટ આવરી લીધા છે ડિટેલમાં. બરાબર? ચલો તો 25 માર્ક્સ ગુજરાતી લેંગ્વેજમાં તમારું પૂછાશે. ઓકે, અત્યાર સુધી જે કંઈ ચર્ચા કરી ગયા એ બધી નોન ટેકનિકલની હતી. બધાનો ટોટલ કરો તો 100 માર્ક્સનું રહેશે. હવે ટેકનિકલ 100 માર્ક્સનું એટલે ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર રહેશે. તો ટેકનિકલમાં કયા કયા મુદ્દાઓ આવરી લીધા છે તો કે ભાઈ પહેલા તો જનરેશન સિસ્ટમની વાત છે. અલગ અલગ પાવર પ્લાન્ટ્સની વાત કરશું. બરાબર? થર્મલ પાવર પ્લાન્ટ્સ છે, પછી પરમાણુ આધારિત છે, મોટા અને સૂક્ષ્મ હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ છે, સૌર અને બાયોગેસ આધારિત પ્લાન્ટ્સ છે, પવન ઉર્જા આધારિત પ્લાન્ટ્સ છે, વીજળીનું ઉત્પાદનની વાત છે, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ પણ આવરી લીધી છે. ચલો જનરેશન વાળો પોર્શન. પછી ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર તો કે ભાઈ સિંગલ ફેઝ એસી સર્કિટ, એમાં સિરીઝ સર્કિટ, સિંગલ ફેઝ એસી સમાંતર સર્કિટ, થ્રી ફેઝ સર્કિટ, નેટવર્ક રિડક્શન અને સર્કિટ વિશ્લેષણના સિદ્ધાંતો અને નેટવર્ક પ્રમેયો. ચલો ઘણી બધી વસ્તુઓ આવરી લીધી છે. ઇલેક્ટ્રિક મોટર્સ અને ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ડીસી જનરેટર, ડીસી મોટર્સ, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, સ્પેશિયલ પર્પઝ ટ્રાન્સફોર્મર, આ બધા તમે વાંચો તો ટોટલ તમને આમાંથી 25 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે. 25 માર્ક્સનું આટલા ટોપિકની અંદરથી આવરી લીધું છે. હાલો હજી બીજા 75 માર્ક માટે વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે તો કે ભાઈ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની મૂળભૂત બાબતોની વાત છે. ટ્રાન્સમિશન લાઇનના પરિમાણો અને પરફોર્મન્સ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન, એસી ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ઘટકો. ચલો ડિટેલમાં આપણે એપ્લિકેશનમાં જોવાનું છે. બરાબર? તો આ બધી વસ્તુઓ ટ્રાન્સમિશન વાળી અને ડિસ્ટ્રીબ્યુશન વાળી. આ ઉપરાંત ઇન્ડક્શન, સિંક્રોનસ અને સ્પેશિયલ ઇલેક્ટ્રિક મશીનોની વાત કરીએ તો કે ભાઈ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની વાત છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, થ્રી ફેઝ અલ્ટરનેટર છે અને સિંક્રોનસ મોટર છે. ચલો તો આ મોટરની વાત થઈ ગઈ. હવે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તો પાવર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અલગ અલગ છે. બરાબર? થાઇરિસ્ટર ફેમિલી ઉપકરણો છે, થાઇરિસ્ટર ટર્ન ઓન અને ટર્ન ઓફ પદ્ધતિઓ, ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર અને ઔદ્યોગિક નિયંત્રણ સર્કિટો. આ ઉપરાંત માઇક્રો કંટ્રોલરની વાત છે તો કે માઇક્રો કંટ્રોલર્સનો પરિચય છે. માઇક્રો કંટ્રોલર 8051નું આર્કિટેક્ચર છે. બરાબર? એની ઇન્સ્ટ્રક્શન સેટ્સ છે, પ્રોગ્રામ, એસેમ્બલી લેંગ્વેજ, પ્રોગ્રામિંગ અને આંતરિક પેરિફેરલ્સ અને સંબંધિત પ્રોગ્રામો. ઓકે, આ બધાનો તમે ટોટલ કરો તો બધી 25 માર્ક્સનું પૂછાશે. બરાબર? આગલું 25 માર્કનું હતું, આ પણ 25 માર્કનું છે. હવે હજી 50 માર્કનું બાકી છે. એ 50 માર્ક્સમાં બીજા 25 માર્ક્સનું શું પૂછાશે તો કે ભાઈ વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક માપન એટલે મેઝરમેન્ટની વાત છે. તો કે ભાઈ માપનના મૂળભૂત સિદ્ધાંતો, વોલ્ટેજનું માપન અને વિદ્યુત શક્તિનું પ્રવાહનું માપન, વિદ્યુત ઉર્જાનું માપન, પરિમાણ માપન, સીઆરઓ અને અન્ય મીટર. ચલો નવીનીકરણ ઉર્જા પાવર પ્લાન્ટ્સ. બરાબર? એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સની વાત છે. સૌર પીવી સેલ્સ. બરાબર? પીવી અને કેન્દ્રિત સૌર પાવર પ્લાન્ટ્સ છે. મોટા પવન પાવર પ્લાન્ટ્સ એટલે વિન્ડ ફાર્મની વાત છે. ચલો નાના પવન ટર્બાઇન, સૂક્ષ્મ હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ છે, બાયોમાસ આધારિત પાવર પ્લાન્ટ્સ. બરાબર? અને સ્વિચ ગેર અને સુરક્ષા તો સુરક્ષાની મૂળભૂત બાબતો, સર્કિટ વિક્ષેપ ઉપકરણો, રક્ષણાત્મક રિલે, અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મરનું રક્ષણ. એ અલ્ટરનેટર સુરક્ષા, ટ્રાન્સફોર્મર સુરક્ષા, મોટરનું રક્ષણ, બસબાર અને ટ્રાન્સમિશન લાઇન મોટર. આ બધા તમે ટોટલ 25 માર્ક્સનું પૂછાશે. એટલે ટોટલ 75 માર્કનું ટેકનિકલ આપણે જોઈ ગયા સિલેબસમાં. હજી 25 માર્ક્સનું બાકી છે. એમાં કઈ કઈ વસ્તુ છે તો કે ભાઈ એમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોની વાત છે. બરાબર? ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો છે, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગુજરાત સૌર નીતિ 2021, કચરામાંથી ઉર્જા નીતિ બરાબર 2022, ગુજરાત પવન ઉર્જા નીતિની વાત છે. બરાબર?
ઉર્જા પવન ગુજરાત પવન સૌર હાઇબ્રિડ ઉર્જા નીતિ 2018, ગુજરાત નાના જળ વિદ્યુત નીતિ 2016, ગુજરાત નવીનીકરણ કાર્ય ઉર્જા નીતિ 2023, ગુજરાત વીજળી ઉદ્યોગ બરાબર અધિનિયમ 2003, ટેરિફ અને વિદ્યુત નિયંત્રણ આયોગનું કાર્ય. ઓકે, 11મા નંબરના પોઈન્ટની અંદર ઘણી બધી વસ્તુ આપેલી છે. આ ઉપરાંત મકાન વીજળીકરણ છે, વાયરિંગ ટૂલ્સ છે, એસેસરીઝ છે, ઇલેક્ટ્રિકલ વાયર છે, અંડરગ્રાઉન્ડ કેબલ્સ છે, વાયરિંગની પદ્ધતિઓ છે, વાયરિંગ લેઆઉટ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું રક્ષણ, રહેણાંક ઇન્સ્ટોલેશનમાં રોશની, અર્થિંગ ટાઈપ્સ, ટર્મ્સ, ખામીઓનું સ્થાન બરાબર, ઉપાયો, લિફ્ટ, HVAC, ફેન, લેમ્પ્સ અને લ્યુમિનસ સંબંધિત બધી બાબતો. ચલો, તો આ 12મા નંબરના પોઈન્ટની અંદર હતું. 13મો નંબર પોઈન્ટ શું કહે છે તો કે ભાઈ ભારતીય ધોરણ બ્યુરો, રાષ્ટ્રીય વીજળી સંહિતા 2023, રાષ્ટ્રીય મકાન સંહિતા બરાબર, ગુજરાત લિફ્ટ અને એસ્કેલેટર સંબંધિત 2000 વાળા નિયમો. ચલો, અને આ ઉપરાંત તો આ તો છે જ, પણ વર્તમાન એટલે કરંટ અફેર્સ, ઇલેક્ટ્રિકલને લગતી કોઈ પણ ઇવેન્ટ હોય તો એને લગતી કોઈ પણ બાબત હોય તો એના પણ ક્વેશ્ચન્સ આવી શકે છે. એટલે આ પણ 25 માર્ક્સનું પૂછાશે. એટલે ટોટલ તમારું ટેકનિકલ છે એ 100 માર્ક્સનું રહેશે. હાલો, બીજી કઈ વસ્તુ આપેલી છે એ ખાસ મહત્વની વસ્તુ છે. શું છે? ખાસ નોંધમાં એવું મેન્શન કરેલું છે તો કે ભાઈ સંબંધિત મુદ્દાઓ સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે બરાબર, સરળતા અને જાણકારી માટે છે, જેમાં જરૂર જણાય તો ફેરફાર થઈ શકે છે. એટલે 25 માર્ક્સનું ફોર એક્ઝામ્પલ પૂછાવાનું હોય જે તે પોર્શનમાંથી બરાબર, તો એ 25ના 27 પણ થઈ શકે, 23 પણ થઈ શકે, ડિપેન્ડ્સ, કન્ડિશન છે બરાબર, પણ એ એવરેજ 25ની આજુબાજુ રહેશે. ચલો, જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા માટે બંધાયેલ નથી કે ભાઈ તમે કેમ 25નું મેન્શન કર્યું, 25નું ન પૂછ્યું, 23નું પૂછ્યું, 21નું પૂછ્યું, કેમ આમાં ઓછું પૂછ્યું, એનો જવાબ મંડળ આપવા બંધાયેલ નથી. ચલો, બીજું તકનીકી વિષયના અભ્યાસક્રમના અર્થઘટન બરાબર, ટેકનિકલ કોર્સ બરાબર, તમારો જે સિલેબસ છે એમાં કોઈ પણ અર્થઘટન વાળો પ્રશ્ન ઊભો થાય બરાબર, તો શું છે તો કે ભાઈ ભાષામાં આપવામાં આવેલ અભ્યાસક્રમ અંતિમ અને માન્ય રહેશે. કઈ ભાષા તો કહેવાય અંગ્રેજી ભાષા, એટલે ઇંગ્લિશને એ લોકો પ્રાયોરિટીમાં રાખશે બરાબર. આમ પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નનો જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે બરાબર. ચલો, તો ટોટલી બધું કોના ઉપર આધાર છે? મંડળ ઉપર આધાર રહેશે. ક્લિયર? તો આ હતો તમારો સિલેબસ. ઘણી બધી વસ્તુ આવરી લીધી છે બરાબર. ડિટેલમાં આપણે જોશું ક્યાંથી સારામાં સારી તૈયારી કરવી, તો એનો આન્સર છે આઈસની એપ્લિકેશનમાંથી બરાબર. આઈસની એપ્લિકેશનમાં તમને નોન ટેકનિકલ પોર્શન પણ મળી જશે અને ટેકનિકલ તો હું લેવાનો જ છું બરાબર. તો બધી વસ્તુ આપણે આવરી લેશું. ચલો, તો આ હતો તમારો સિલેબસ જે ઓફિશિયલ ડિક્લેર થયેલો છે પંચાયત બોર્ડ દ્વારા. ડિટેલમાં આપણે પછી એક એક ટોપિક ભણશું એપ્લિકેશનની અંદર. તો હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.